સુરત શહેરની અમૃતમ સંસ્થા દ્વારા 32મો મધર મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતમાં માત્ર સુરત શહેરની અમૃતમ સંસ્થા એક એવી સંસ્થા છે જે વર્ષ 2008થી મધર મિલ્ક ડોનેશન કેમ્પ ચલાવે છે, જેનું 32મો કેમ્પ સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ લાયન્સ ક્લબ ખાતે યોજાયો હતો। આ કેમ્પમાં 140થી વધુ મહિલાઓ જોડાઈ હતી અને પોતાના ધાવણનું દૂધનું દાન કર્યું હતું। અમૃતમ સંસ્થાના સંસ્થાપક અને આયોજક કરતા કુંજ પંસારીએ જણાવ્યું હતું કે આ એકત્રિત કરેલું દૂધ સિમીમેર હોસ્પિટલમાં લઈ જવાય છે અને જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવતું હોય છે। नमस्कार, मैं सूरत से कुंज पंसारी। हम लोग करीब 17 साल से हमारे साथ कई महिला मंडल जुड़ी हुई है। मीनाक्षी बहन है, मंजुला बहन है, ऐसे बहुत सारी महिलाएं जुड़ी हुई है और हम लोग ये जो हैं मदर मिल्क बैंक के कैंपिंग कर रहे हैं। करीब 17 सालों में करीब 5000 मदर ने अभी तक मिल्क का डोनेशन दिया है। हमारी ख्वाहिश है जैसे कि सूरत एक डायमंड सिटी है, टेक्सटाइल सिटी है, ब्रिज सिटी है, तो ये मदर मिल्क डोनेटर सिटी भी कहलाएगी। हमारी एक इच्छा है ये, और बिना ये अवेयरनेस के, चाहे आप प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया या सूरत की जनता है, आप लोगों को प्यार के बिना ये चीज़ बिल्कुल भी पॉसिबल नहीं है। મારું નામ દિવ્યા ભાવિક ધનાણી છે। હું કચ્છ કડવા પાટીદારની દીકરી છું અને વહુ પણ છું, અને આ આયોજન અમારી મહિલા મંડળ દ્વારા અમને પ્રોત્સાહન આપીને કરવામાં આવે છે। 2008થી અમારી સમાજની મહિલા મંડળ આ કાર્યમાં અવિરત જોડાયેલી છે। અમને મેસેજ કરવા, અમને સરખી રીતે ગાઈડ આપવું, અહીંયા આવીને અમારી હેલ્પ કરવી, બધી અમારી સમાજની મહિલા મંડળ કરતી રહે છે। અને સ્પેશિયલી કે હું આ બીજી વાર ડોનેટ કરી રહી છું અને મને ખૂબ જ ગર્વ થાય છે। આ સેવા હું આપી રહી છું, પૂરી સમાજને આપી રહી છું। જે આપણે માનવ ધર્મ કહેવાય એ હું બેઝિકલી એ કરી રહી છું। જે બાળકોને ધાવણની જરૂર છે, જે બાળકો હોસ્પિટલમાં હોય કે માનું ધાવણ એમને પૂરું ના પડતું હોય, તો એ લોકોને હું મારું ધાવણ આપી રહી છું, એનો બીજી વાર આપી રહી છું, એટલે મને સ્પેશિયલી એનો બહુ ગર્વ થાય છે। અને આ જે પૂરું જે પ્રોગ્રામ થાય છે એનામાં જે બી સંસ્થાઓ જોડાયેલી છે એ ખૂબ જ અમને હેલ્પફુલ થાય છે બધી મહિલાઓને અને અમને માતાઓને। હું સ્પેશિયલી કહું છું કે જે તમારી પાસે અમૂલ્ય ધાવણ છે, જે બાળકનું સમજી લો કે તમે નાના હોય ત્યારથી લઈને મોટા સુધી થાય છે ત્યાં સુધી એનું ધાવણ એમના માટે બેસ્ટ છે। તમે તમારા બાળકને આપો છો એ ખૂબ સારી વાત છે, પણ બીજા બાળકોને આપીએ એ ઉત્તમ કાર્ય છે। તો હું બધી મહિલાઓને કહું, બધી માતાઓને કહું કે તમે તમારું ધાવણ ડોનેટ કરતા રહો।